બધા ફરતો ફરતા એમ થોડા ઘર બાકી છે. આ લાડવા બધા વેચી મારો પછી કાલે એટલો મસ્ત હવન થઈ ગયો ને માતાજીનો. એ બધોને જમવાનો વાળે મેમોને જમી ગયો ને મેલોય જમી ગયો ને લાડવા એટલા બધા વધ્યા હે. આમ 4 પત્રોના લાડવા વધ્યા કરવું હું એટલે કીધું ઘર દીઠ ફરી વળતે ચચાર લાડવા આલી દેવ. બધા ફરી આબાદ આખો મેલો આબાદ બાકી છે. પાવલો વાટકો રહે લાડવાનો બધા ફરી વાળું બાકી મેલું નહીં. મોનકાજે ઓ મોનકાજે વાહન લાજો લાડવાનું કીધું. ઓ ઘરે શીખર ચચાર કીધું વેચી મારું બધા ઘર ની. ના બરોબર છે. ઘેર પડી રહી ના કરતા. છોકરો ખોય તો રાજી થાય. ઓહો ઘેર ખોટું પડી રહી બગડી જાય. તમારા ચાર આવી ગયા બરોબર. ઓ ભલે કે મોતી પૈસા મેડે હજી માર ભાઈના લાવો કે ચાર ત્રણ ભાઈના ઓહો જુદો રહ્યો આમાં જુદો રહ્યો કે ભેગો રે પડી કશું હતું નહીં. ત્રણ ભાઈના લે મોતીભાઈ માર ભાઈ જુદો જ છે કે લાવો ઈ નહીં ચાર લ્યો. ના બરોબર છે. હું ફરી વાળું બધા ના બધા ફરી વળો. બગાડ કરો એના ખાઈ મોટા જાય ને એટલું સારું. માબાજી આ મૂર્ખા કોક નહીં જમણવાર હોય ને તો પૂછ કરી શિયા દાડા છે શિયા દાડા નહીં. આજે ઉત્તરાયણનો દાડો છે ને આ મૂર્ખોને ખબર નહીં પડતી. હમણાં મફતનું ખાવા કોકના ઘેર હવન હોય, કોકના ઘેર કોઈક મોટો પ્રસંગ હોય, કોઈ લગ્ન હોય તો તારીખની યાદ રાખ. પણ આ ઉત્તરાયણની તારીખ 14 તારીખ સાથે કોઈને યાદ રાખી ખબર છે ગીતાના 1000 હાલવા પડશે પુણ્યમાં. આ મૂર્ખા છે મૂર્ખા. અને આ મોત્યાને ખબર ના પડે કે આજે ઉત્તરાયણ સાથે હું જઉં ઘર હમો બળદેવજીના. કશું ખબર ના પડે. લોકોનું ખાવું પીવું હોય ને હવનું યાદ રહે પણ પુણ્યમાં કોઈને યાદ ના રહે. રૂપિયો હાલવાનો મફતનું લેવાનું હોય તો પેલા પણ આ પુણ્યમાં ખબર ના હોય તો વધારીએ કાજી હું હોજે તાણે બોલો હું કહેતા કયો કશું કેવું નહીં કહી રહ્યા મેં તો પટી ગયું સાફ થઈ ગયું અમે. બોલાવે મને એમ કહો ને મને મારા બોલાવાનો આવતા જ નહીં. અત્યારે હવહાની રીતે આવી જવું પડે. આજે પૂન કરવાનો દાડો છે ખબર પડે છે. 12 મહિનામાં એક દાડો પૂન કરવાનો આવે એ તમારા મગજમાં ના આવે ને તો આ જિંદગી ઉપર જીવાય જ ના. ખોટી ધરતી પાડે મારો છો. એ જ વિચારતો કે ના હોય ને તો પહેલા ઉઘરાનું નાખે અને ગાયન પૂરા લાવી નાખી દે અને પછી કૂતરાનો પેલો શીરો બનાવે તો હોય લાડવા બનાવે બરોબર. તો પછી મોતીરો મીમોતાણ આયોજન કર્યું છે. આમ લોકોના ઘેર ખાવા જવાનું હોય તો આખા ગામને યાદ હોય પણ આ તહેવાર આવ્યો છે પૂન કરવાનો દાડો તે કોઈને યાદ છે? એકાય પૂછવા આવ્યો હોય ના તો બર્થડે ભાઈ હા આપણે 2 જણા ખરા ને ફરી વળીએ અને ઉઘરાનું ઉઘરાઈ અને સીધા ગાયન પેલા પૂરા અને કૂતરાનું કરી દે બરોબર. અને પક્ષીઓ માટે ના હોય તો ઝાડ આમ અત્યારે કે હજુ પૂન નહીં કરવાનું. અત્યારે દાડો ઉજી જો બળદેવભાઈ અમુ વાત નહીં જોવી અને લેજો હેડજો તમે. આ વાટે જોઈ રહ્યો તો કીધું મારા હંગાતે એક જણો ફરવા વાળો આવે ને તો ફટ લાઈન ઉઘરાણું પટાઈ આવીએ. આ પતંગ છેલ્લા ઉડવા મંડ્યા આમ. અરે પતંગ જ્યાં તેલ લેવા પૂન કરવાનું કરો. હવે પતંગ નહીં જોતા આટલી ઉંમર થઈ પતંગ જ ઉડાડ્યા છે કોઈ ઉડાડ્યા પેલા લોકોની ગચ્ચો કરીને ગીધામ ગાલી વેચતા છે એવું બધી ખબર છે. અમે ઉત્તરાયણ નો તહેવાર છે એટલે આખા ગામને ખબર હોય કને ખબર ના હોય એમ કહું છું. બોલાવો બોલાવવાનો છે અને બધાનું ઉઘરાણું અત્યારે લઈ લો એટલે આ કલાકમાં એનું આયોજન થઈ જાય ખબર નહીં પડતી. લગીને કોણે બાકી ના મેલો. આ જેટલો બગાડ કરે છે હું કરવાનું આ કંટાળી ગયો છું આનાથી. અને આજે ઉતરણ છે ને તો કહું ચાલ લેવા આજે નહીં જવાનું. પુરાના વરણે તમારે ચલાવવાનું છે આજે તે ગમે તે થાય. આજે પૂરા નાખી અને બસ જવું છે ગમમાં. બહુ સાચ પતંગ કેટલા ઉડી છે ગમમાં. આપણે કશું જ કામ કરવાનું નહીં. ઘેર રહું જ નહીં તો કામ કરીએ કે મારી વચ્ચે પેલી આ કામ કરો પેલું કામ કરો હિતમ જો આ લાડવા બાડવા ખાઈ દાળ ભાત ને બનાવ્યું છે તેમ શાંતિથી ખાઈને જવું છે ગમમાં. બસ ફરવાનું પતંગ ઉડી છે કોકને ઉડાડવાનો એટલે આપણે ઉતરણ થઈ જાય. બીજું જોવા પેલો મારો વચ્ચે શિકાર થો ગયો છે એ જ કોઈ ખબર નહીં પડતી. સવારે પાછા આમ તો કામ કરવાનું કહું ને તો નહીં ઉઠતા. અને આજે 5 વાગ્યાના નાઈ ગયા છે દોરીને પતંગ લઈને ગમમાં. હજુ ઘર લમનો નહીં કર્યો અને ખાવાનું ટાઈમ પાછા આવી જાય છે. આ ભલો મોહનસ ખરો મોહનસ છે પાછો આર્યો.
ઓમનો તો પાછો બહુ કાઠો મોન જ સાર્યો લાય હજી દાળ મેલવાની છે ને આવા તો બાર લઈ જવા દે ઈ દાળ મેલો તમારું કરો પેટમાં ભરવાનું ચમ એટલે તમારે જ ખાવાનું કરવાનું છે બીજો નું પૂછારવાનું છે લ્યો અલે હા મી તો કીધું યાર પૂછ્યા રહેવાનું હવે હમણાં ઘેર આજે તહેવાર છે તે બનાવીને ખાવાનું ઓલો છેલ્લા લખાવા બાદર પહેરો અલે ઉઘરાણું ઉઘરાણું લખાવ હળો હનો ગ્રહનું કરી લે પાછું જો સમ ઉત્તરાયણની ખબર નહીં પડતી આ ઉતરોણ છે ખબર નહીં અલે ઉતરોન તો હોય પતંગ દોરી લાવવાના હોય હવે તો લાવી દીધા છે આમ ગ્રહનું એનો અરે પતંગ દોરીની વાત નહીં અત્યારે પૂન કરવાનો દાડો સાજ ઉતરાણનો ખબર પૂનની નહીં વાત પડતી થઈ? કારણ ગાયો હા, પૂળા ભાઈ. નાખવાના કૂતરા લાડવા કરીને ખવડાવવાના શીરો કરીને ખવડાવવાનો પક્ષીઓને દોણા નાખવાના એ તો ખબર પડે કે ના પડે મી તો વારે રોટલી નાખી દીને એક લાડવો મેલ્યો કૂતરાને એટલે ખાઈ લીધો એને એટલે વાયકન તમારા ઘેર કૂતરું રહેતું એટલે ખાઈ લીધો અને ચોફેર બધા કૂતરા રખડે તો ગમનો એ ગાયોને પૂરા મંગાવવાના છે પછી કૂતરો માટે લાડવા અને એક કોથરો જુવાર જીવરો માટે બરોબર તે લાઈ દેવાનું યાર કહેવાનું હોય મો ઓ ભલા મોણા છે યાર તમે લખાવીને બોલ ને તું પેલા પૈસા લખાવા ને રોકડા હાલવાનું કરો હળો. હા, ભારો ભારો મોતીભાઈ હા. અલે યાર મી હારી લખાયા છે જો આલે છે આમાં યાર. જોજો. હું કહું છું હા. હારીમાં મી લખાયા જ નહીં આ લખા મારે હોય એટલે બાદરભાઈ કોઈ કન કોઈ આગુ પાછું હશે તો તેનો કૂતરો બહવાવશી કોઈનો કૂતરો જગરશી કોઈ આગુ પાછું હશે તો હા યાર ત્યાંનો કૂતરો ને વાયનો કૂતરો બધો હરખો જ અમો વાયનો છોકરો ખવડાવો ને હારીમાં જઈને ગોરે વાળી છોકરો ખોય છે એટલો ફેર પડે હા યાર બુદ્ધિ શકે નહીં આમ પણ બીજો આલે બધો આલે લખાવો હેરો છે એટલે આખા આવો. ગોમનો આલ્યા તમારે જે લખાવો લખાવો અને હું તો કહું છું ભગવાન માતાજી હારું રાખે દબાઈને લખાવો કશો વાંધો તાણે નહીં ઓમ દવાખાના ડોક્ટર લઈ લઈશ ને બંડલ છે ને આમ પાછા કી હા હરીમોન તાણે હા, ની જો ના પાડી લખાઈ દઈએ લે 50 રૂપિયા લખી દો એટલે તને તો શરમ આવે છે કે નહીં આવતી હા ની શરમ લે આ પૈસા નહીં તાન આ નકલી છે અમે તું હારીમાં જઈને આલું છું પૈસા હોય ને એ આલે એક તો લે બર્થડે ભાઈ ના તો 50 તમે આલજો ને આલુ કરો એના, આલુ આલુ 50 મારા પૈસા હા લો પી ગયા કશો વાંધો નહીં લ્યો પૈસા ના હોય તો બરોબર 550 લખી દેજો આમ 1000 લખાય સોનું મનો પૈસા લખાવા જાય છે હેરો. અલે યાર મારે બીજું લાવવાનું છે અત્યારે હજુ. પૂરા મોંઘા આવશે ગાયો માટે તારે પૂળા લેવા છે તાણે ખબર પડે લખી દો 1050 થઈ ગયા 1050 બાદરજી મણાજી ચલો આમાં હારીમાં પૈસા લખાયા હતા કાઠું નતું પડતું અને ઓય 1000 લખાયમાં કાઠું પડ્યું આમ ના લેવા તો કે યાર સારું હેડો લે રેજે મોબાઈલ કરનાલ દો લે પકડ એમ રાખો તો આ તો એ બાદર પછી આવો તે નાવ તો પેલા કૂતરા માટે શીરો બનાવી દઈએ બરા ભેગા થઈને કામ કરીને પટાઈ દઈએ હા, આઈએ. મોડું ના કરતા પાછા મારા પૈસા કાઠાવડના શિકાર સોથી આવી જાય શું ગ્રહણ કરવા નેટ લાવું છું પૈસા વળી આવી જાય શું ગ્રહણ કરવા પણ કશો વાંધો નહીં બાપડા કૂતરાને અને ગાયને પૂરા નાખવાના છે કે કૂતરા માટે લાડવા અને ગાય માટે પૂરા કશો વાંધો નહીં એ પૂનમાં આવ્યા છે કે પછી બતા વાપરી નાખીએ છીએ ને. અરે ભાઈ શના ઉતરોનો બાર ના નીકળે બાઇક લઈને હો વાત સાચી કરવા ભાઈ આના કરતી હેડીને જવું સારું સાચી વાત છે હો આ તો અત્યારે તો ઉતરોની તો દોરી ભરાઈ દે ને તો આ ઘરો નહીં બધાને કપાઈ જતો એના કરતી એસટીમાં જવું સારું એ તો એમ કે આપણો દારો આજે હારો તો તે બચી ગયા તારે પછી તારું ઘરું તું ચલાવતો તારું ઘરું તારે કપાઈ ગયું હોત જો ધ્યાન ના રાખ્યું હોત તો અને આ ઊંધું લેવા જ્યાં 1.5 કલાક લાઈનમાં ઉભા રહ્યા તારે નંબર આવ્યો આપણો કે લે ખાવું હોય તો પણ 1.5 કલાક નહીં 2-3 કલાક વચતી ઊભી રહે યાર લે ખાવું તી મો તો ઉભા રહ્યા હતા એમાં તો લઈને આવ્યા છીએ પણ લાંચ એટલી હતી લાઈન તો ઘણી જ હોય કે વરવાભાઈ જ્યાં તો હતા પણ પેલા સગન્યાને એ નહીં કોઈ હતું એટલે જોતી હોય ચોખ્ખે તો જોવા કે વાત આ એ સાચી છે કારણ કે આ વસ્તુ એવી હોય કે જો જે ચોખ્ખે હોય ને એ પબ્લિક વધારે આવે બરોબર વાત આવે ચાલો અમે એ બનાવીને બેઠા તો હતા પણ કજુ મરચા તો નહીં હું કાં બેઠા છીએ બનાવી એ તો એનું કિસ્મત અમે આપણે એવું કરીએ તારે બનાવતા હું ના કહું છું આવડતું હોય સના, ને. આ ડબ્બો તો મને મળતો હોય લાવો વરવાભાઈ પાછી મેં જે પાછા પેલો કૂતરો ના આવે પેલા વાત થાય ને નહીં આવે હું વાંચતા નથી છું એટલે પૈસા ખર્ચીને આપણે આવ્યા છીએ થોડું મફત લાવ્યા છીએ વારોના લે આવો, ચોકન જાતા મોતીભાઈ વારો આવો. મોતીભાઈ આવો. આવો, પૂછો પ્રદીપભાઈ. કેવા બતાવો ને બે લાઈ ઘેર આવીને પાછો વળી ગયો તો હું અમે ગોમમાં જતા જીવ લેવા જતા હાઈ તમારો રેદો ભરો લ્યો ચમ પણ લેતો ખબર પડે? નહીં કાજા ઉતરેણ છે તે આપણે સરપંચ છીએ તો ઉઘરોનું કરીને આ કરીએ કોઈ કૂતરોનું શીરાનું કરીએ કે લાડવાનું કરીએ ગાય પૂરાનું કરીએ કે જીવનો દોનો નાખવાનું કરીએ કે એ તો કરવું પડે કે મોતીભાઈ બધી મને ખબર છે પણ એ હું થોડું- વરવાભાઈ
ઓય લાવજો મોતીભાઈ ઓન વેલો મોતીભાઈ બધી મને ખબર હતી તમે મોતીભાઈ ઉઘરાવ છે કાયમ કોઈ દેરે આવે એટલે પછી બધું આવી દઉં આ ઈવન મોતીભાઈ બર્થડે પર તો કાયમ ઉઘરાવ જ છે કે જફા કરીએ જ છીએ અમે તો. ઓછામાં બેહીને વાતો કરો મોતીભાઈ હા ને. હા ભાઈ બેજો બર્થડે ભાઈ બોલો કેટલા લખું તમારે હેલો આમાં સરપંચ શું પૂછવાનું આવે છે નહીં પૂછવાનું જો અમે તાણે. બે જણ હોય તો 1100 લખ્યા તમે કેટલા લખાવશો એમ કે અમે તમે 1100 લખાયા છે હું સરપંચ મારા પોટ લખ્યો ને બરોબર છે હા વ્યવહારમાં બોલ્યા હા કમ્પ્લીટ કમ્પ્લીટ છે કોઈ કીધા જેવું નહીં ના ના બરોબર છે વરવાજી વેલાજી જોયું સીધા સરપંચ બોલી જાય કે 5000 લખી આવું દો જો હતા લ્યો કામકાજ આવું તો તારે કોક આગળ કોમ હેડ તને તું કેટલા લખાવ યાર લ્યો લખી દેજો બર્થડે ભાઈ લખાવો તમે તાર ખુશ થઈને લખાવો એમાં ઢીલા નહીં રો લખાવો વરવાજી વેલાજી લ્યો મોતીભાઈ લખી દો એટલે તને તો શરમ આવે છે કે નહીં કેટલા આવતી આલ્યા? અત્યારે વેની નો ટોમ છોકરો ના લ્યો ને તોય લેપા કરતો નહીં બોલ મોતીભાઈ હા. જે આલે લઈ લો એના પર પૂંચી ખાવાય નહીં પાછું હા ઓહો તાર હાથ છોકરો આગળીઓ ચલાઈ જમણવારો દાર તો પેલો લઈને આવે છે ટેબલ ઉપર થાળીઓ લેવા જમવાનું હોય ને એ દાળ તો ભાઈ કોણ કોઈ થાળીમાં જમવા પાછો પેલો મોતીભાઈ વાત આવું સાચી ઘરનામાં જ છે. પાછો રહેશે. અને પાછો ઘેર જઈ કી આવે છોકરાનો બહેરો કે જમણવાર ચાલશે જો પેલો જમી લેજો પછી ઘેર આવીને બેહો મોતીભાઈ વાત સાચી છે પણ આમ જે આલે તો લખી દો લાઈનો ને આવતો ને ઉઘરોનું આલુ ઉપર જ દાબીને. કશો વાંધો નહીં લખી દો લખી દો, જી આલે, લખી દો. બર્થડે ભાઈ વી, મોટું. લખી દો ને જમણવારો હોય એટલે કોઈ છોકરાને મેલીને મારે એકલા તો જમવા ના આખા આવે ગામમાં તારા એકલાના વી હે જો આ કોઈને 300 500 700 1000 કશો વાંધો નહીં જે વહેલા 1100 પણ મારા મોતીભાઈ ખરો ને. જે મજૂરી જવાનું ખરું કે રોજ હા કશો જે દોના મોતીભાઈ પૂનમાં તો રૂપિયો આલે ને તોય પૂન જ હા, લઈ કહેવાય. લેવા, વી આલે આપણે તો જે પોચ આલે, આલે. રૂપિયો આલે છે જે તોય મળી લઈ લે. એ આલી ને. અમે સરપંચ ગામમાં આપણે 500 ઘર છે આમ બધા રૂપિયો આલે તો થાય હું પણ બધા એવા ના આવે રૂપિયો આલવા વાળા. અરે બધાય નેકડી કાટ આવે તો બર્થડે જે સોના જેવા હોય ને અને કન્યા જો જેવા આશરા હોય તો ઘર એવા હોય બધા ના હોય ભાઈ. અરે અમે ફરી વળીએ આવો હાડો કોમ વચ્ચે બબરો. હાર આઈ હેડો. હો ઈ ટેબલ ચાલો આવજો આઈએ, અમે આઈએ છીએ. વાંધો નહીં, પણ ટેકો તો કરજો જો આવો તો તમે બાપા, બબરો, કશું કરું નહીં ના હોય તો કરાયું પેલું ગામમાં બધું દોરાણ કરજો તમે હા રે કરો તઈ હો અમે આવીએ છીએ એટલી કરા તો તે ના હતા પાછા પાછા મોતીભાઈ ને બર્થડે ખરા ને પાછા પુણનું કામ આવે ને એમાં પાછા પેલા હોય ઈવન બહુ ચિંતા હોય પાછી પણ હારા મારું કામ નહીં કરતા બર્થડે ભાઈ ને કામ તો સારું કર્યું દર સાલીમ ને કુણ કૂતરો આવે એટલે પાછા એના ચોપડો નીકળી જાય ઘેર ઘેર ફરી અને જે ભેગા થોય ફંડ ભેગું થાય પછી કૂતરોને લાડવા કરે ગાયોને પૂરા લાવે પેલી જીવડોને ઝાડ લાવે આવું પૂન કરે જ હોય છે ના હું તો કહું છું એટલે જ્યાં મોતીરામ આપણે જે આપણે ટેકો કરે જે થાય છે ને ઓ અવારા જો ગમવાળો અરે ખાટલો મિલતા પેન હેડ બસ ભાઈ બહાર મિલકે નહીં મોય મિલ જાઓ આખું ગામ ફરી આમ થોડો ઘર જ બાકી બર્થડે ભાઈ હો કોણ અહીંથી લઈ લો પેલા બોલાવજો ટોકો પાડો અરે છે જો પટલા કાઢી મેલો કે આઈએ પૈસા કાઢી મેલો ઉતરાણનું ગ્રાઉન્ડ ખાડો આવીએ છીએ પાછા આ પાછો હમણાં 50 મોનકાઓ આવા તો નહીં બેસી જાય હા એ ખાવાનું એનું પેલું એનું કરશે લસકી ના રખાય જરા મોણકો હા? આમ આખી જિંદગી નાવા જ બેઠેલા હોય તો જાણે આવીએ તારે ઉઘરાણું અમે નાવાનું પસંદ કરજો પેલા વાયો મોતીરો બોલાવજો હળો અમાર તહેવાર છે તે નહીં નાખો દો કે યાર હું તું કયો હા, બોલો ઉઘરો નામ કેટલા લખાવા હેરો આમ લખી દો આપણા અમે આપણે દર વખત તો આલી તો જઈએ છીએ તમે આવો નહીં આલી દે તો મોટા અક્ષરે લખી દો આપણે હેડો 200 રૂપિયા છેલ્લા મોટા અક્ષરે આપણે લખી દો 200 રૂપિયા હેરો લ્યો આ લોકોએ 1000 લખાયા તોય મોટા અક્ષરે નહીં લખ્યું આ તમે 70 ઉમેરી ના આવે તો પોસ્ટર બને આ મોટા અક્ષરે લ્યો અને મામાજી ચોટા દેજો પકડો અલે અમે જે આલે લઈ લે કે મોનકા શરમ આપી દો શરમ તમારે કહેતો દોન કરતા ને કોઈ મોત તકતી નહીં મારવાની આપણે વાત તો સાચી છે મોતી પણ અમે જે છે હા લે ને આમાં તો નોમ ના લખીએ ને તોય ચાલે આપણે અન્ન બોલે જીવરણ ખવડાવવાનું છે પુણ્યનું કામ છે હારું કશો વાંધો નહીં અને મોટા ઉત્તરાયણના દાડા તો પૂન જ કરવાનું હોય બીજું કશું ના કરવાનું જે સેવા થાય એ કરવાની હોય અરે કશો વાંધો નહીં તું તાર લખી દે 700 લે બસ લે બરોબર છે લખી દો હળો ચાલશે ને બરાબર જ છે કે અમે જે હાલે એ. ચૂંટણીમાં જબરું જોર કરતા હતા અમે ચૂંટણી જવા દે ને તેલ પીવા અત્યારે જેમ વાપરતા હતા તો આમ હરખી જ ના લખાયું હોય તો એ અલગ વાત છે આ વરવો જ ના કરતી હારો ચૂંટણીમાં 2 વીઘા મેં લીધો એ ચાલે કોઈ કલ આધાર નહીં લખાઈ શકતા એવું નહીં બળદેવ ભાઈ જે હાલે લઈ લેવાનું બધાને આગેવાન થવું છે તમને સરપંચ જ થવું છે
હું કઈ તમારા ભાઈનું આલો હે ઉઘરો અમે ખાલી રોધી ખાઈએ છીએ જુદું અને બે ચૂલા જ અલગ બનાવે છે આમ તો બાકી ભેગા જ રહીએ છીએ આમાં બુદ્ધિ સકા નહીં એકનો બે ચૂલા થાય એક ચૂલાના બે ચૂલા થાય જુદું જ કહેવાય બધું જ કહેવાય જો પણ એવું ના હોય તમે ઉઘરો ડીટ ઉઘરાનું છોડતા નહીં જે આલુ પાસે એને જે ઈચ્છા હોય તાણે પણ અમે બે જણા ભેગા રહીએ છીએ પણ- તો ઉઘરાણું. એમ નહીં એમ નહીં કહેતા કે લેવાનું એટલે ફંડે કે અમે જુદા છીએ હા વાત તો સાચી તમને સમય ઉભા રહો બંદેભાઈ હા. હું તે દાડે લાડવા લઈને આવ્યો ને તેવાન ચાર આલ્યા પછી કે મારા ભાઈના પાક ના હું કીધું ભેગો નહીં કે મારા ભાઈ તો જુદો હે. તે બીજા ચાર આલે યાર 8 લાડવા આલ્યા તો તાને સારું હેડો ને એ બધું રહેવા દો તો એ બધું- લેવાનું હોય એટલે જુદા. જુદું અને હાલવાનું એટલે ભેગા પણ કોઈ હાલીને કહેવાનું ના હોય બધાને સંભળાવવાનું ના હોય આવું આ યાર તો સમજાય તો ને એવું સંભળાવ નહીં સારું હેડો હાલી દઉં 500 લખી દે હેડો લખી હું દે. હાલ દઉં મારા ભાઈના વતીને બસ હું લાવું બધા ઘણા આવું કરીએ ઉંગરો દીઠ ઉઘરાઈ જ દેવાના બાકી નહીં કોઈના મેળવાના નહીં મેળવાના હાલ લ્યો. લાવ લે. બરોબર અને પછી આપણે પાછું વાપરો. સીધા ગામમાં આવો તે એ બધું આપણો ચાલુ કરાવી દે બરોબર મારે પતંગ ઉડાડવા જવાનું છે હા હું કહેલું છે મોણકા તને તો શરમ હા ભાઈ શરમ આપી દો પતંગ ઉડાડવાની આપણે તારે સેવા કરવાની મારા મારા ગમાવે છે પેલું ટેકો કરાવવા હાથ ધોવાનું ને હાથ તેલ બધું લાંબા મેલવાનું સારું હેડો આવું તાણે હાલું કરી દીધે અત્યારે કોઈ કોઈનું નહીં રાખે એવું અત્યારે હવ હવનું તાકાત